તમે યુપીઆઈ અને નેટ બેન્કિંગ તો વાપરતા જ હશો, પરંતુ શું તમે ડિજિટલ રૂપિયો વાપર્યો છે? આ કોઈ ક્રિપ્ટોકરન્સી નથી, પરંતુ ભારતની પોતાની ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂપી છે. તેને શરૂ કરવું ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં ચેક કરો કે તમારી બેંક આ પાયલોટ પ્રોજેક્ટમાં છે કે નહીં. જો હા, તો તમારી બેંકની સત્તાવાર CBDC એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારી બેંક સાથે લિંક થયેલા મોબાઈલ નંબરથી લોગિન કરો. અહીં તમારે અલગથી KYC કરવાની કોઈ જરૂર નથી. બસ વોલેટ માટે એક નવો પિન સેટ કરવાનું રહેશે. હવે તમારા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા આ વોલેટમાં લોડ કરો. આ પૈસા ટોકન એટલે કે ડિજિટલ નોટોમાં ફેરવાઈ જશે. તેને તમે ડિજિટલ કેશ પણ કહી શકો છો, જે સીધા સેન્ટ્રલ બેંક દ્વારા ગેરંટેડ છે. આનો ઉપયોગ તમે યુપીઆઈની જેમ જ QR કોડ સ્કેન કરીને કોઈ પણ વેપારીને પેમેન્ટ કરવા માટે કરી શકો છો. ફરક એટલો જ છે કે અહીં બેંક ટુ બેંક નહીં, પરંતુ કરન્સી ટુ કરન્સી ટ્રાન્સફર થાય છે. ખાસ યાદ રાખજો, ઈ-રૂપી વોલેટમાં રાખેલા પૈસા પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં મળે, કારણ કે તે રોકડની જેમ કામ કરે છે. આ સેવિંગ એકાઉન્ટ કે FDનો વિકલ્પ નથી, પરંતુ પેમેન્ટ કરવાની એક આધુનિક રીત છે. તો શું તમે કેશલેસ ઇન્ડિયાના આ નવા ચહેરાને અપનાવવા માટે તૈયાર છો? કમેન્ટમાં જણાવો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.